ઓમ નમઃ શિવાય. આ રુદ્રાક્ષની માળા વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. રુદ્રાક્ષ શિવજીને આપણે અર્પણ કરીએ છીએ, એમના શૃંગારમાં વાપરીએ છીએ અને એની સાથે સાથે રુદ્રાક્ષની પૂજા પણ કરીએ છીએ. પણ તમને એ ખબર છે આ રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ કેવી રીતે? વર્ષો પહેલા શિવજી પોતે તપ કરવા બેઠા. એટલે આમ તો ભોળાનાથની ભક્તિ કોઈ પણ કરે, વર્ષો સુધી તપ કરે તો એ તરત પ્રસન્ન થઈ જાય ને એના ગમતું એને ચહિતું આશીર્વાદ એમને મળી પણ જાય. ભક્તોની ભક્તિથી પ્રસન્ન થનાર ભોળાનાથ જ્યારે સૃષ્ટિના કલ્યાણ માટે તપસ્યા કરવા બેસે છે ત્યારે એમની આંખમાંથી સહર્ષ અશ્રુ વહે છે. એટલે કે આંખોમાંથી હસતા મુખે આંસુ આવે છે અને એ આંસુ સૃષ્ટિ પર જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં ઉદ્ભવ થયો રુદ્રાક્ષના વૃક્ષનો. આ વૃક્ષ પર રુદ્રાક્ષ એક ફળ રૂપે આવવા લાગ્યા. આ રુદ્રાક્ષનો અર્થ બે શબ્દોને મળીને થાય છે, રુદ્ર અને અક્ષ. રુદ્ર એટલે શિવ ભગવાન પોતે અને અક્ષ એટલે એમના આંસુ. એટલે આ રુદ્રાક્ષને આજ પછી જ્યારે પણ તમે શિવલિંગ પર ચડાવવા જાઓ કે રુદ્રાક્ષથી શિવજીની પૂજા કરો ત્યારે આ વાર્તાને યાદ રાખજો, કારણ કે શિવજીએ સૃષ્ટિના કલ્યાણ માટે અનેક તપ કર્યા છે અને હવે આપણો વારો છે કે પવિત્ર શ્રાવણ મહિનામાં આપણે એમની તપસ્યા કરીએ, એમની પૂજા કરીએ અને આપણા જીવનમાં પણ આધ્યાત્મિકતા અને પવિત્રતા લાવીએ. તો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે તો આપણે પણ શરૂ કરી દઈએ ફરાળી વાનગીઓ બનાવવાની. રેસીપીની શરૂઆત કરતા પહેલા સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો-પાવર્ડ બાય મિલી ટી એન્ડ ધરાસણા ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. ઉપવાસમાં શું ખાવું એવું પણ તમને થતું હશે, ભગવાનની પ્રસાદીમાં શું ચડાવવું એના માટે પણ વિડંબના હશે, તો એની જરાય ચિંતા ના કરશો. આજથી તમને એવી રેસિપીઝ મળશે જેમાં તમે કોઈ પણ જાતના ટેન્શન વગર ઘરે મસ્ત રેસિપીઝ બનાવી શકશો. એમાં સૌથી પહેલા આપણે બનાવવાના છીએ ફરાળી ઢોકળા. તો ચાલો બનાવી લઈએ. શેફ, હવે શ્રાવણ મહિનો શરૂ થવાનો છે અને 2 જ દિવસ બાકી છે, તો હવે ફટાફટ ફરાળી વાનગીઓ આપણે શીખવાડવાની છે અને ફરાળી ઢોકળા બનાવીએ છીએ, રાઈટ? તો આ ફરાળી ઢોકળા જનરલી નોર્મલ ઢોકળા બધા ખાતા હોય, પણ ફરાળી ઢોકળા કદાચ ઓછું ખાય છે ને બધા. એકચ્યુઅલમાં ઓછું એટલા માટે ખાય છે કારણ કે આ અત્યાર સુધી એટલું પ્રચલિત નહીં હતું, બટ રિસન્ટલી હવે ફરાળમાં પણ એટલા વેરિએશન્સ આવવા લાગ્યા છે. અને પ્લસ અત્યારે મેઇન મમ્મીઓને ટેન્શન એ જ હોય છે કે ઘરમાં બચ્ચાઓને અને પરિવારને શ્રાવણ મહિનાનો ઉપવાસ કરાવો કેવી રીતે. સો એના માટે એ લોકો અલગ અલગ ડિફરન્ટ રેસિપીઝ શીખવી પડશે. તો એના માટે ઢોકળા એક મસ્ત એવું ડિનર ઓપ્શન બની જશે, જેનાથી બચ્ચાઓ અને પ્લસ ઘરના બધા બી લાઈક ઉપવાસ કરવા માટે એટલીસ્ટ ખાવા માટે પણ ઉપવાસ ચોક્કસથી કરશે. આમ પણ આપણે ત્યાં એવું છે ને કે ફરાળ હોય ને ત્યારે વધારે ખાતા હોય. ચોક્કસ. તો આવી ડિશિસ હશે તો બધા આમ સામેથી એવું કહે છે કે આજે મારે ઉપવાસ છે તો આ બનાવજો. એ બહાને આપણે એટલી ભગવાનની ભક્તિ પણ વધારે થઈ જશે. બિલકુલ. તો શરૂ કરીએ. ચોક્કસ. આપણે આજે ફરાળી ઢોકળા બનાવીએ છીએ અને ફરાળનું નામ આવે એટલે સૌથી પહેલા તો મોરૈયો જ આવે. બિલકુલ. તો આપણે આજે મોરૈયામાંથી બનાવીએ છીએ. બાકી ઘણા ખરા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીને બનાવાય છે, હું તને ચાલુ રેસીપીમાં કહીશ, ઠીક છે? તો અહીંયા મેં સૌથી પહેલા 1 કપ જેટલો મોરૈયો લીધો છે અને એને 10 થી 15 મિનિટ પાણીમાં ધોઈને પલાળી દેવાનો છે. એનું કોઈ રીઝન? મોરૈયો છે ને થોડાક મિલેટ બેઝ પર કન્સિડર થાય છે, એટલે જો મિલેટ થોડું પલાળેલું હશે ને તો એની ન્યુટ્રિશન વેલ્યુ વધી જાય છે. અને એવું કઈ હોય કે ગરમ પાણી કે નોર્મલ? ના, નોર્મલ જ તે, બટ એ પલળ છે ને તો એની ન્યુટ્રિશન વેલ્યુ વધી જશે. ઓકે. તો મેં અહીંયા મોરૈયો લીધો છે, એને ધોઈને 10 થી 15 મિનિટ પલાળી દીધો છે. હવે આપણે એને ડાયરેક્ટ મિક્સર જારમાં ક્રશ કરી દેવાનો છે. ઓકે. તો યુક્તિ જનરલી એકલા મોરૈયામાંથી ઢોકળા બને છે ને તો એ થોડો ટાઈમ પડ્યા રહે ને તો થોડા હાર્ડ થઈ જતા હોય છે, કારણ કે મોરૈયો જેમ બને એમ મોઇશ્ચર એબ્ઝોર્બ કરતો હોય છે, રાઈટ? સો એ થોડું સોફ્ટ પણ રહે અને વચ્ચેથી થોડા ફ્લફી પણ લાગે. એના માટે અહીંયા લગભગ મેં 1/4 કપ જેટલા સાબુદાણા શેકીને એનો પાવડર કરેલો છે. આખા પણ લઈ શકાય, બટ પીસવામાં થોડા એ ડિફિકલ્ટ થશે એટલે આપણે અહીંયા પાવડર લીધો છે. તો મિક્સર જારની અંદર અત્યારે 1/4 કપ જેટલો સાબુદાણાનો પાવડર એડ કરી દઈએ. ઓકે. મેં કીધું એમ કે આપણે ખટાશ આપવાની છે ઢોકળામાં, એટલે અહીંયા લગભગ પીસવા માટે પહેલા 2 થી 3 ચમચી જેટલું દહીં એડ કરું છું. ઓકે. અત્યારે આપણે અંદર બીજા કોઈ મસાલા એડ નથી કરવાના, કારણ કે આને દહીંમાં પીસીને પણ 10 મિનિટ આપણે રેસ્ટ આપવાનો છે. એટલે હવે આપણે એને પીસી લઈએ. અગેન થોડું દહીં એડ કરીએ છીએ, મતલબ ઇન ટોટલ 1 કપ આપણો મોરૈયો હશે તો સામે 1 કપ જેટલું દહીં જશે. અને બધું એક સામટું એડ નથી? નહીં, બધું એક સામટું એડ નથી કરવાનું. સો યુક્તિ, આપણું જે મોરૈયો અને સાબુદાણાનું મિક્સર છે એ મસ્ત પીસાઈ ગયું છે.
જો દેખાય છે એકદમ આપણું ઈદડાનું ખીરું હોય છે એ Yes. ટાઈપની જ તે લુક આપી રહ્યું છે. અગેન હજી આપણે આને 10 મિનિટ રેસ્ટ આપવાના છીએ, તો આપણે એને એક પેલા બોલમાં કાઢી લઈએ અને પછી 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈએ. ઓકે. અને જનરલી જ્યારે બી કોઈ વસ્તુમાં આથો લાવવા મૂકીએ ને, તો ઇન જનરલ બી હાંડવા ઢોકળાનો હાથો લાવવા મૂકતા હોય તો ખીરું ક્યારે એકદમ પતલું નહીં રાખવાનું. ઓકે. પછી પાછળથી કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા તમે પાણી એડ કરી શકો છો, પણ જો Okay. પહેલેથી જ બહુ ઢીલું થઈ ગયું ને તો આથો આવવામાં બહુ ટાઈમ લાગે છે. ઓકે. આ ઇન્સ્ટન્ટ બને છે, આપણે આથો નથી લાવતા, બટ તો બી ખીરું પેલા 1 કપ જેટલા દહીંમાં જ આપણે પીસવાનું છે. ઓકે. એટલે આ નાની નાની વસ્તુ એવી છે ને કે ધ્યાનમાં રાખીએ Yes. તો કામ ઈઝી થઈ જાય આપણું. ઘણા ખરા લોકો એમ કહેતા હોય છે કે અમારાથી આથો આવતો જ નથી, બટ જો આવી નાની નાની ટીપ થોડી ધ્યાનમાં રાખે ને તો આથો આવી જાય, વાંધો નહીં આવે. ઓકે. કારણ કે પહેલેથી જ જો વધારે છાશ નાખીને મૂકી દઈએ ખીરું તો એ વધારે મોઇસ્ચર એબ્ઝોર્બ કરશે આથો આવવાની જગ્યાએ. ઓકે. સો દેખાય છે આપણું ખીરું પ્રોપર તૈયાર થઈ ગયું છે. તો યુક્તિ હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ સુધી રેસ્ટ લેવા દઈશું. ઓકે. તો યુક્તિ આપણે ઢોકળાના ખીરાને રેસ્ટ આપ્યો ને 10 મિનિટ થઈ ગઈ છે, અને સાથે સાથે મેં સ્ટીમર પણ ગરમ થવા મૂકી દીધું છે. હવે આપણે અંદર બીજા મસાલા કરી લઈએ. હવે આપણે અંદર પેલા તીખાશ આપવા માટે મરચી એડ કરીએ છીએ. તો અહીંયા લગભગ મેં 3 થી 4 નંગ મરચી લીધી છે. અંદર આપણે અડધી ચમચી જેટલું છીણેલું આદુ એડ કરી દઈએ. જનરલી ફરાળી રેસિપીઝમાં બટાકાને બધું વધારે યુઝ થતું હોય છે, તો પચવામાં જો ભારે લાગતું હોય તો આદુ એડ કરવાથી આપણી પાચન ક્રિયા સંતુલિત રહે છે. તો આદુ ફરાળી રેસિપીમાં એડ કરવાનું છે. સાથે અહીંયા થોડું દહીં નાખેલું છે, એટલે ટેસ્ટ બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી શુગર એડ કરીએ છીએ. સ્વીટનેસ નહીં આપશે, બટ ટેસ્ટને બેલેન્સ કરવાનું કામ કરશે. સાથે તીખાશ આપવા માટે 1 ચમચી જેટલો મરીનો પાવડર એડ કરીએ છીએ. થોડી કોથમીર અંદર એડ કરીએ છીએ, પ્લસ આપણે ઉપરથી પણ એડ કરીશું. હવે અંદર આપણે સ્વાદ પ્રમાણે સિંધવ નમક એડ કરી દઈએ. હવે આપણે આ યુક્તિ બધું પહેલા મિક્સ કરી લઈએ. ઓકે. જો આપણું દહીં નાખેલું ખીરું એકદમ મસ્ત ફ્લફી થઈ ગયું છે, આપણે અંદર થોડું ખાલી એક્સ્ટ્રા વોટર એડ કરવાની જરૂર છે, પછી ચાલી જશે. પણ જો તમારું દહીં પાણીવાળું હશે તો તમારે ઓલરેડી ઇનફ કન્સિસ્ટન્સી આવી ગઈ હશે તો પછી પાણી એડ કરવાની જરૂર નહીં પડશે. ઓકે. જો આ પ્રોપર મિક્સ થઈ ગયું છે, ખાલી 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરું છું, કારણ કે હજી અંદર સાબુદાણા છે એટલે સ્ટીમ થશે, એટલે થોડું એ મોઇસ્ચર વધારે એબ્ઝોર્બ કરશે. તો યુક્તિ આપણું જે ઢોકળાનું ખીરું છે પ્રોપર મિક્સ થઈ ગયું છે, અને આપણું સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે અંદર ફ્રૂટ સોલ્ટ એડ કરી દઈશું. ઓકે. લગભગ અડધી ચમચી જેટલો ફ્રૂટ સોલ્ટ નાખી દઈશું. આ તમારે જેટલી થાળી બનાવવાની હોય ને એ પ્રમાણે અલગ અલગ બાઉલમાં લઈને કરવું પડશે, બીકોઝ જો વધારે ક્વોન્ટિટીમાં એક સાથે એડ કરી દેશો તો એ ડીએક્ટિવેટ થઈ જશે. અચ્છા. લાસ્ટમાં એને એક્ટિવેટ કરવા માટે ઉપરથી લેમન સ્ક્વીઝ કરીએ છીએ. અગેન એને પ્રોપર એક જ ડિરેક્શનમાં મિક્સ કરી દઈએ. બહુ મિક્સ નથી કરવાનું, જસ્ટ ખાલી એક રફ મિક્સ આપી દેવાનું છે. હવે આપણી જે સ્ટીમરમાં આપણે ઢોકળાની થાળી મૂકેલી છે એને ગ્રીસ કરી લઈશું ઓઇલથી. ઓકે. નીચે થોડું અડધી ચમચી જેટલું ઓઇલ લઈ લઈએ અને પ્રોપર બ્રશથી સ્પ્રેડ કરી દઈએ. ચારે બાજુ આપણે લગાવવાનું છે પ્રોપર. હવે આપણું આ જે ખીરું છે આપણે અડધી થાળી સુધી ભરી દઈશું. હવે આપણે એને થોડું સ્પ્રેડ કરી દઈએ. ઉપરથી આપણે લુક માટે ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ. આપણે ઉપર થોડા ટેસ્ટ માટે ચીલી ફ્લેક્સ એડ કરીએ છીએ. જો અમે ફરાળમાં ખાઈએ છીએ તો એડ કરીએ છીએ, જો તમે નથી ખાતા તો તમે આને અવોઇડ કરી શકો છો. ઉપર થોડી લીલી મરચીની કટકી છે યા કોથમીર એડ કરી શકાય, અધરવાઇઝ મરી એડ કરી દેવાના છે. હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ સુધી ચડવા દઈશું. તો યુક્તિ આપણે 10 મિનિટ થઈ ગઈ છે ઢોકળા સ્ટીમ થયા, એને ચેક કરી લઈએ થઈ ગયા છે કે નહીં પ્રોપર. ઓકે. એકદમ પરફેક્ટ નીકળ્યું છે. નાઈફ બિલકુલ સ્ટીકી નથી અને દેખાય છે કે એકદમ ફ્લફી બનેલા છે. તો યુક્તિ હવે આપણા ઢોકળા તો મસ્ત સ્ટીમ થઈ ગયા છે. તો હવે આપણે આગળની પ્રોસેસ વઘાર તરફ આગળ વધીશું. ઓકે. પહેલા આપણે આને સૌથી પહેલા કટ કરી લઈએ. તો યુક્તિ હવે આપણે વઘારની તૈયારી કરી લઈએ. તો આપણું વઘાર્યું છે એની અંદર પહેલા આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. બહુ બેઝિક વઘાર છે, અને તમે જો તમને વઘારેલા પસંદ ના હોય તો એકલા તેલ સાથે પણ ખાઈ શકાય છે. હા, ઘણા ખરા હોય છે જેને વઘાર ઉપર થઈ જાય પછી પસંદ નથી આવતા ઢોકળા, તો નોર્મલ તેલ સાથે પણ ખાઈ શકાય છે. કોપરાની ચટણી છે, સિંગદાણાની ચટણી છે, યા તો ગ્રીન ચટણી છે, બહુ બધા ઓપ્શન્સ છે, એની સાથે આને સર્વ કરી શકાય. જનરલી દહીં સાથે પણ મારી ડોટર દહીં સાથે વધારે ખાતી હોય છે, તો દહીં સાથે પણ સારા લાગશે. આનું જે ખીરું છે આપણે ઓવરનાઇટ બનાવીને રાખી શકીએ? હા, ફ્રીઝમાં મૂકી દેવાનું. અને એટલે જે ફ્રૂટ સોલ્ટ છે પછી એડ કરવાનું.
તમે જ્યારે બી ખીરું બનાવીને રાખો છો ને ફ્રૂટ સોલ્ટ તો તમારે એક થાળી પર જ એડ કરવાનું છે. એક સાથે વધારે બલ્કમાં ફ્રૂટ સોલ્ટ નાખીને મિક્સ કરીને નથી મૂકવાનું, બીકોઝ જો અત્યારે દેખાય છે કે ઢોકળા એકદમ ફ્લફી થયા છે, પણ જેમ જેમ ફ્રૂટ સોલ્ટ ડીએક્ટિવેટ થતો જશે એ એટલા ફ્લફી નહીં લાગશે. એટલે તમારે એક થાળી પૂરતું જોઈએ છે એટલું એક બાઉલમાં અલગથી લઈ મિક્સ કરી અને ડાયરેક્ટ પોર કરી દેવાનું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે સૌથી પહેલા અંદર જીરું એડ કરીએ છીએ. આ ઢોકળાનું જે આપણું ખીરું બનાવેલું હતું એને સેમ તમે ઇડલી મોલ્ડમાં પણ ઇડલી તરીકે પણ આપી શકાય, અપ્પમમાં પણ આપી શકાય. તમે અંદર કેપ્સિકમ છે, ગાજર છે, જે તમે વેજીટેબલ ફરાળમાં ખાતા હોય એ બધા ગ્રેટ કરીને અંદર અપ્પમ પણ સારા એવા બની શકે. ઓકે. અને ઢોસા પણ આ જ ખીરુંથી બને? હા ચોક્કસ, ઢોસા પણ આ ખીરાના બહુ જ મસ્ત બને છે. બસ રેશિયો યાદ રાખવાનો છે. આપણે જે 1 કપ મોરૈયો લઈએ છીએ સામે 1/4 કપ જેટલો સાબુદાણાનો પાવડર લેવાનો છે. અને 1 કપ મોરૈયો લેતા હોય તો 1 કપ દહીં. યસ, 1 કપ દહીં. ઓકે. જીરું થોડું તતડે એટલે આપણે અંદર લીમડો એડ કરી દઈએ. 3 થી 4 મરચી છે એની કટકી કરેલી છે એ એડ કરી દઈએ. આપણો વઘારને તને દેખ લાગતું જ હશે કેટલી મસ્ત સુગંધ આવે છે. તો હવે આ વઘારને આપણે પ્રોપર ઉપર રેડી દઈએ અને થોડું સ્પેચ્યુલાથી એને સ્પ્રેડ કરી દઈએ. તેલ બધા પર આવી જાય એવી રીતે પ્રોપર એને સ્પ્રેડ કરી દઈએ. ને આમ પણ ઢોકળા કેવું કઈ ખાતા હોય ને તો સાઈડમાં થોડું કાચું તેલ કે એની ઉપર તેલ હોય તો વધારે મજા આવે. ખાવામાં અટવાય નહીં ગળામાં જો આવી રીતે ઉપર તેલથી પ્રોપર મોઇસ્ચર મળેલું હોય તો. ઓકે. જો દેખાય છે વઘારથી આખો લુક જ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણા ઢોકળા તો રેડી થઈ ગયા છે. આપણે હવે એને સર્વ કરી દઈએ. ઓકે. યુક્તિ, હું મેં તને કીધું એમ કે મારી ડોટરને દહીં સાથે વધારે પસંદ આવે છે તો હું એને દહીં સાથે સર્વ કરું છું. તો યુક્તિ આપણા ઢોકળા સર્વ થઈ ગયા છે. લાસ્ટમાં મારી ફેવરિટ એવી કોથમીર. મને કોથમીર વગર ગાર્નિશિંગ નથી પસંદ પર્સનલી, એટલે ઉપર થોડી આપણે કોથમીર એડ કરી દઈએ. ને આમ પણ કોથમીર હોય ને તો સ્વાદ એકદમ ફ્રેશ લાગતો હોય છે. યસ, ખાવાની પણ મજા આવે છે. તો યુક્તિ સર્વ થઈને રેડી છે આપણા ફરાળી ઢોકળા. અને આઈ એમ શ્યોર આ ઢોકળા જોઈને જે ઉપવાસ નહીં કરતા હોય ને એમને પણ એવું થઈ જશે કે હવેથી અમે ઉપવાસ કરવાના છીએ. ચોક્કસથી એક વખત ટેસ્ટ કરશે ને પછી તો એમના વીકલી મેનુમાં એડ થઈ જશે. ફરાળી ઢોકળા બનીને તૈયાર છે. એને ઘરે બનાવવા માટે રીકેપ જોવો પડશે, પણ રીકેપ જોતા પહેલા લઈએ છે એક નાનકડો બ્રેક. આજે આપણે રસોઈ ટેલ્સમાં વાત કરવાના છીએ દહીંની. દહીં જે આપણા ભારતીય સંસ્કૃતિનો મેઇન ખોરાક કહેવામાં આવે છે, પણ શું તમને ખબર છે કે દહીંનો ઇતિહાસ 4 થી 5,000 વર્ષ જૂનો છે. આજથી 4 થી 5,000 વર્ષ પહેલા દૂધને કુદરતી રીતે જમાવીને દહીં બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આપણા ઋગ્વેદ છે, અથર્વવેદ છે, આયુર્વેદ છે, આ બધાના પ્રાચીન ગ્રંથોમાં પણ દહીંનો ઉલ્લેખ જોવા મળે છે. એટલે આપણે કહી શકાય કે દહીંનો ઇતિહાસ બહુ જૂનો છે. આપણા પૂર્વજોએ દહીંને ખાલી સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય અને જીવનશૈલીનો પણ એક મહત્વપૂર્ણ ભાગ માનેલો છે. શું તમને ખબર છે પહેલાના જમાનામાં દહીંને કુદરતી રીતે માટીમાં જમાવવામાં આવતું હતું, માટીના વાસણમાં, જેથી એ એક ઠંડક પણ આપતું હતું પ્લસ સાથે એની ખટાશ પણ ઓછી થતી હતી. આજે પણ આપણા ઘણા ખરા ઘરોમાં આ જ પરંપરાથી દહીંને મેળવવામાં આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં એટલે જ આપણે ઘરેથી જ્યારે પણ શુભ કાર્ય કરવા જઈએ ત્યારે દહીં અને સાકર ખાવાની પરંપરા છે. પ્લસ આપણે ભગવાનને જે પંચામૃત પણ અર્પણ કરીએ છીએ એમાં પણ દહીં મેઇન હોય છે. એટલે જ આપણી ભારતીય સંસ્કૃતિમાં દહીંને શુદ્ધતા, પવિત્રતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. કદાચ એટલે જ તે આજની પણ આપણી ભારતીય થાળીની અંદર દહીંનું સ્થાન અવ્વલ છે. અને પ્લસ દહીંની વાત કરીએ તો દહીં આપણા રસોઈમાં રોજ જે અલગ અલગ ભૂમિકાઓ ભજવે છે. ક્યારેક કઢીમાં ખટાશ આપે છે તો ક્યારેક શ્રીખંડમાં મીઠાશ આપે છે. અને જો મેરિનેશનમાં યુઝ કરીએ તો એ વાનગીને એકદમ નરમ અને રસદાર બનાવે છે. આપણે ફરાળી વાનગીઓ બનાવીએ છીએ એમાં પણ દહીં બહુ મહત્વનો ભાગ ભજવે છે. એટલે જ તે આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આજે પણ દહીં પરંપરા, સ્વાદ અને સ્વાસ્થ્યનું પ્રતીક બની રહ્યું છે. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. હેલ્ધી વાડી હેપીનેસ. કો-પાવર્ડ બાય મિલી ટી એન્ડ ધરાસણા ઓઇલ. સ્પેશિયલ પાર્ટનર સોમવાર 34. શિવ ભોજનમ એટલે કે શિવની સ્તુતિને એની સાથે સાથે એકદમ સાત્વિક ભોજન બનાવવાની વિધિ. અને એમાં આજે આપણે સૌથી પહેલા બનાવ્યા છે ફરાળી ઢોકળા. તો એને ઘરે બનાવવા માટે ફટાફટ રીકેપ જોઈ લો.